ચોમાસામાં ધોવાયેલા વડોદરાના રસ્તાઓની દશા સુધારવા વડોદરા મહાનગરપાલિકા હરકતમાં આવી છે. વરસાદે વિરામ આપતા જ પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે રસ્તા સમારકામ અને પેચવર્કની કામગીરી શરૂ કરાઈ છે. સર્વે દરમિયાન શહેરમાં આશરે 7,000 જેટલા ખાડા ચિહ્નિત કરાયા છે, જેમાં 3,000થી વધુ મોટા ખાડા છે. આ વખતે માત્ર ઉપર છેલ્લું ડામર કામ કરવાને બદલે FDR પદ્ધતિથી કટિંગ અને સ્કેપિંગ કરીને કાયમી ઉકેલ લાવવાનો દાવો કરાયો છે. આગામી 15-20 દિવસમાં કામગીરી પૂર્ણ કરવા દરેક ઝોનમાં કોન્ટ્રાક્ટરોને જવાબદારી સોંપાઈ છે. પાલિકા કમિશનરે સ્થળ મુલાકાત લઈ ગુણવત્તા સહભર રિપેરિંગની ખાતરી આપી હતી. લાઈટ એટલી બધી વધારે નફો યાર ચાલવા લાઈટ એટલી બધી વધારે નફો ભૂખો થઈ ગયો એ જમ જાઓ દાવે એ ભાવ માગે ના પાલિકામાં માનવ દિવસને આધારે કામ ચાલતી હતી. હવે માનવ દિવસના આધારે જે કામ કરવામાં આપ જાણો છો કે ઘણું બધું ઇશ્યુઝ પણ હતો કે ક્વોલિટી ઓફ વર્ક અને વર્કમેનશીપના ક્વોલિટી ઉપર ઇશ્યુઝ આવતો હતો, સવાલો આવતો હતો. અને હવે આપણા વરસાદના માહોલની અંદર ઘણા બધા જગ્યામાં ખાડાઓ પડી હતી. અમે સર્વે પણ કર્યો હતો. આ સર્વેના આધારે ખાડાઓ પુરાવાની કામગીરી શરૂ કરી હતી, પણ આપ જાણો છો કે ડ્રાઇવ પર ના મળતા અમુક જગ્યામાં પાણી પણ ભરેલા હતા. હવે પાણી બધું નીકળતા વરસાદની માહોલ થોડું પૂરું થતા આપણે પેચવર્કનું કામગીરી શરૂ કરી છે. હવે આપણે દરેક ઝોનમાં એન્યુઅલ રેટ કોન્ટ્રાક્ટ કરી દીધા છે. એટલે દરેક ઝોનમાં એક કોન્ટ્રાક્ટરની ફિક્સ કરી દીધી છે કે આ આખા ઝોનમાં કોઈ પણ વોર્ડની અંદર રોડ રિપેર કરવાનો હોય એની જવાબદારી રહેશે. કારણ કે ક્વોલિટી પણ ફિક્સ કરવામાં આવશે અને જવાબદારી પણ ફિક્સ કરવામાં આવશે. કોઈ પણ કોન્ટ્રાક્ટની અંદર બેદરકારી ના કરે એના ઉપર કામગીરી કરવાનું છે. હવે માનવ દિવસનું જે ક્વોલિટી છે એ હવે ઘણું સુધરી જશે. અને આપ જોઈ શકો છો કે ફૂલ ડેપ્થ રેસ્ટોરેશન આપણે કરવા માટે કટિંગ કરીને પેચવર્ક કરવાની પદ્ધતિ શરૂ કરી છે. પહેલા ઉપર બ્રશિંગ મારતા હતા એટલે વારંવાર ખાડો પડતી હતી. હવે પણ આ પણ સિસ્ટમ શરૂ કરી છે. ફૂલ પ્રૂફ હજી થવામાં હજી વાર લાગશે, પણ આ ફૂલ પ્રૂફ સિસ્ટમ કરવા માટે અમે મહેનત કરી રહ્યા છીએ. આ FDR પદ્ધતિ શરૂ કરી છે. હવે ધીરે ધીરે આખું વર્ષ માટે જે ARC કોન્ટ્રાક્ટ આપી છે એનાથી કામગીરી શરૂ કરવાનું નક્કી કર્યું છે. ગયા લગભગ 2 અઠવાડિયા પહેલા અમે નોર્થ ઝોન અને સાઉથ ઝોનની વિઝિટ કરી હતી. આજે ઈસ્ટ ઝોન અને વેસ્ટ ઝોનની પણ વિઝિટ કરવાના છે. આશા રાખીએ કે જ્યારે ડ્રાય સ્પેલ શરૂ થઈ જાય અને વરસાદની માહોલ ના હોય અને પાણી ના ભરેલા હોય તો આવા પેચવર્કની કામગીરી કરવામાં આપણે મદદ થશે. અને હવેથી રેસ્પોન્સિબિલિટી પણ ફિક્સ કરવાનું રહેશે. એટલે રોડ રિપેરનું કરીશું. અને આવનારા દિવસોમાં પછી જે નવું રોડ છે, જે યુટિલિટી ડક્ટ સિસ્ટમ્સ અને સીવેજ લાઇન્સ, ડ્રેનેજ લાઇન્સ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇન સાથે RCC કરવાના છે. એના માટે અમે ફ્રેશ કામગીરી અને સર્વે અત્યારે શરૂ કરી દીધી છે. અમુક વિસ્તારમાં જે ઓજી વિસ્તાર છે મોટા ભાગમાં, અને નોર્થ, સાઉથ અને વેસ્ટ ઈસ્ટ ઝોનમાં પણ જે વિસ્તારોમાં ખરેખર સિસ્ટમ્સ નથી ત્યાં RCC રોડ કરવા માટે મહેનત કરીશું. કારણ કે ડામર રોડ તોડીને RCC બનાવવાની કંઈ દેર ઇઝ નો મિનિંગ ઇન દેટ. એટલે જ્યાં ડક્ટ યુટિલિટી સિસ્ટમ્સ નથી આપણે ફ્રેશ કરીશું. અને અમુક રજૂઆતો વારંવાર આવતા જગ્યામાં અમે RCC રોડ્સ ઉપર જવાના છે. પણ આજે અત્યારે પેચવર્ક અને રોડ રિપેરની કામગીરી ચાલે છે અને ફિલ્ડ વિઝિટમાં એ જોવા માટે આવ્યા છે. અમે એટલું જ રિક્વેસ્ટ કરીએ છીએ કે વડોદરાની જનતા થોડું આમાં સપોર્ટ આપે અને પેશન્સ રાખે, અને લગભગ મહિનાની અંદર આ કામગીરી પૂરું કરવાનો અમે પ્રયત્ન કરીશું. FDR પદ્ધતિની શું ખાસિયત છે? FDR પદ્ધતિમાં શું છે, આ બેઝિકલી ફૂલ ડેપ્થ રેસ્ટોરેશન છે. એટલે કટિંગ કરવું પડે. માની લો આપ સ્ક્રેપિંગ કરીને ત્યાંના ગાડા છે સાફ કરીને કટિંગ કરીને માર્કિંગ કરીને કરવું પડે. અને પછી રોડ લેવલમાં જે કરવામાં આવશે. એટલે જ રોડ લેવલ કરતા પહેલા જે ઊંચો ઉપર દેખાતો હતો એ હવે બંધ થઈ જશે અને રોડ લેવલમાં મેન્ટેન થશે. અને ગાડીઓની અવર જવર પછી બેલેન્સ પણ થઈ જશે. તો ફ્યુચરમાં કદાચ રોડ રિપેર ફરી કરવું પડે યા રીસર્ફેસિંગ કરવું પડે, યુનિફોર્મિટી પણ મળે, વર્કમેનશીપ સારું રહે. અને આ સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ છે. રોડ રિપેરની સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ FDR પદ્ધતિ કરવાનો હોય, આના ઉપર કામગીરી કરી રહ્યા છે. અને આવનારા દિવસોમાં પણ કદાચ જેટ પેચર પણ લાવવાનું હોય તો FDR કટિંગ કરીને જેટ પેચર પણ લાવીને વાસ્ટ કામગીરી કરવા માટે અમે નક્કી કરી રહ્યા છીએ. મેયર સહિતના પદાધિકારીઓને પણ તમે સાથે રાખી રહ્યા છો, એમને પણ આજે એ લોકો આવી રહ્યા છે. બીજે એક ફંક્શનમાં છે, એ લોકો આવી રહ્યા છે. એટલે સાથે અમે વિઝિટમાં જવાના છે. હવે પછી વેસ્ટ ઝોનમાં પણ એમને સાથે લઈ જઈશું. ટોટલ કેટલા પેજ પર? ઓલમોસ્ટ 7,000ની આજુબાજુ અમે આઈડેન્ટિફાઈ કર્યા છે. 7,000 મીન્સ મેજર 3,000 છે. 7,000ની આંકડા એટલા માટે કે નાનું ખાડાઓને પણ અમે સર્વે કરી રહ્યા છે. એટલે સંખ્યા વધારે છે. આના ઉપર અત્યારે લગભગ 15થી 20 દિવસ ચાલશે. કારણ કે અત્યાર સુધી ડ્રાય સ્પેલ નથી મળતો, વરસાદી માહોલ હતી. હવે ડ્રાય સ્પેલ મળતા જ આ બધા ખાડાઓની પુરાવાની કામગીરી અમે મોટા ભાગમાં લઈશું.
પ્રાયોરિટી સર્કલ્સ છે, મેજર સર્કલ્સમાં રાતમાં પણ કામગીરી કરવાનું કીધું છે, કારણ કે ટ્રાફિક આવતા હોય તો કામગીરી ના થઈ શકે. એટલે રાતના સમયમાં સર્કલ્સ ઉપર કામગીરી કરવાનું અને અમુક જગ્યામાં બાકી બેરિકેડિંગ કરીને સવારે પણ કામગીરી કરવાનું નક્કી કર્યું છે.